નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો ભાવનગરમાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં લુક લર્ન ફન કાર્નિવલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં લુક લર્ન ફન કાર્નિવલ ભાવનગરના આંગણે યોજવામાં આવ્યો છે, જેમાં દીદીઓ દ્વારા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી છેલ્લા 17 વર્ષથી ચાલતી પાઠશાળાની દીદીઓ દ્વારા લુક લર્ન ફન કાર્નિવલ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેના મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ગમત સાથે જૈન ધર્મના સંસ્કારોનું સિંચન થાય તે માટે મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં બાળકોએ ભાગ લીધો તો અહર્મ યુવા ગ્રુપ દ્વારા વખતો વખત સમાજને ઉપયોગી કાર્યો પણ કરવામાં આવે છે, જેમાં કબૂતરને ચણ, ગાયને ઘાસચારો, બાળકો માટે ચોપડા વિતરણ, તહેવારોમાં મીઠાઈ વિતરણ જેવા કાર્યો કરવામાં આવે છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આ પાઠશાળા ભાવનગરમાં લગભગ 17 વર્ષથી ચાલે છે। આજે અમે લોકો આ પાઠશાળાથી ફન કાર્નિવલ લઈને આવ્યા છીએ। ફન કાર્નિવલ એટલે જ્ઞાન સાથે ગમત, બાળકોને રમતા રમતા જ્ઞાન મળી રહે એને પ્રયત્ન અમે આજે અહીંયા કરી રહ્યા છીએ। બાળકોમાં જ્ઞાનના સંસ્કારો, એના મૂળભૂત પાયો એનો મજબૂત થાય એની માટે થઈને અમે આ નાનો એવો પ્રયાસ કર્યો છે। પાઠશાળામાં અમે બધા જ દીદીઓ લગભગ 17-18 વર્ષથી ભણાવી રહ્યા છે, જ્યાં હર શનિવારે સાંજના 5 થી 6:30 બાળકોને ભણાવવામાં આવે છે। જ્યાં આગળ અમે ધર્મને ભણાવીએ છીએ, બાળકોને મૂળ પાયા મજબૂત થાય ધર્મનો એની મહેનત કરી રહ્યા છીએ। અને આજે બહોળા પ્રમાણમાં આ 2 દિવસ પહેલાં જે ફન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બહોળા પ્રમાણમાં બાળકોએ અને એમના વાલીઓએ લાભ લીધેલો છે। વાલીઓનો આભાર માનીએ છીએ અને આવી જ રીતે દરેક કાર્યક્રમમાં દરેક જણ અમને આવી પ્રેરણા આપે, આવું જ સહકાર આપે એવી અમે વિનંતી કરીએ છીએ। આ કાર્નિવલને આનો હેતુ એક જ હતો કે બાળકોમાં જ્ઞાન વધારેમાં વધારે ડેવલપ થાય અને આવા અમે અલગ અલગ કાર્યક્રમો નિકેતનની નીચે ઘણા બધા વર્ષના લગભગ 3 થી 4 કાર્યક્રમો કરી રહ્યા છીએ અને નિકેતનની સાથે અહર્મ યુવા સેવા ગ્રુપ, જેમાં અમે જે ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત જ છે અને અહીંયા ભાવનગરમાં આ બંને સંસ્થા અહીંયા ચાલી રહી છે, જેમાં અમે બધા દીદીઓના હસબન્ડ મેમ્બર છીએ અને અહર્મ યુવા સેવા ગ્રુપમાં છાશ વિતરણ, ચોપડા વિતરણ, ગરીબોને જમાડવાનું, બાળકોને પાઠ્યપુસ્તકો આપવાના, સ્ટેશનરીઓ આપવાની, આવી અલગ અલગ ગાયોને ઘાસ ખવડાવવા જવાનું, કબૂતરને ચણ ખવડાવવા જવાનું, આવા અનેક કાર્યક્રમો અમે અહર્મ યુવા સેવા ગ્રુપમાં કરી રહ્યા છીએ। ઠંડીમાં સ્વેટર વિતરણ કરીએ છીએ, શિયાળામાં અમે દિવાળીમાં એમાં અમે મીઠાઈઓ ખવડાવવા માટે જઈએ છીએ, ઉનાળામાં છાશ વિતરણ કરીએ છીએ। આવા અમે અહર્મ યુવા સેવા ગ્રુપની નીચે પણ આવા સેવાના સામાજિક કાર્યક્રમો બધા કરી રહ્યા છીએ। અમે બધા જ લોકોનો આભાર માનીએ છીએ કે તેણે અમને હર વખતે આવી સહકાર આપી